ગીર સોમનાથમાં દીપડા વિવિધ ગામોમાં ઘૂસી આતંક મચાવી રહ્યા છે. તાલાલાના રામપરા ગામના સરપંચના ઘરમાં દીપડો ઘૂસી ગયો હતો. વાછરડાનું મારણ કરી માળિયા ઉપર ચડી જતા તેને બેભાન બનાવી ઝડપી લેવાયો હતો. જ્યારે વેરાવળના ઉકડિયા ગામે બાળકને ફાડી ખાનાર દીપડો અંતે પાંજરે પુરાયો હતો. જંગલમાંથી આવી ચડેલ ખૂંખાર હિંસક દીપડો તાલાલા તાલુકાના રામપરા ગામના સરપંચ જગદીશભાઈ તળાવિયાના ઘરે વહેલી સવારે ઘૂસી જઈ ઘરના ફળિયામાં બાંધેલા વાછરડાનું મારણ કરતા પરિવારજનો ભયભીત થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં રેસ્ક્યુ સામગ્રી લઈ તાલાલા વન વિભાગની ટીમ ઘટના સ્થળે આવી ગઈ હતી. વન વિભાગની 1.5 કલાકની જહેમત બાદ દીપડાને વેટરનરી ડોક્ટર વાઢેર દ્વારા બેભાન કરી પકડી પાડતા ગ્રામજનોએ રાહત અનુભવી હતી. વન વિભાગે પકડેલા દીપડાને સાસણ ગીર ખાતે એનિમલ કેર સેન્ટરમાં મોકલી આપ્યો હતો. તાલાલા વિસ્તારમાં માનવ વસ્તી તરફ હિંસક દીપડાનું વધી ગયેલ પરિભ્રમણ સામે વન વિભાગ ઘણી પેટ્રોલિંગ સાથે ઠોસ કાર્યવાહી કરી ભયભીત ગ્રામીણ પ્રજા તથા ખેડૂતોનો ભય દૂર કરે તેવી પ્રબળ લોક માંગણી ઉઠી છે. તો હાલ માટે આટલું જ રાખીએ છીએ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે.